એ વખત ખાલી બોલવા ખાતર જય શ્રી રામ, જય રામજી બોલતા હતા, પણ હવે રામ નામ એક આધાર બની ગયો છે, જીવન જીવવાનો ધ્યેય બની ગયો છે। પહેલાં તો જય શ્રી રામ એમ કહી દેતા, ક્યાંક ભગવાન શ્રી રામની મૂર્તિ દેખાય તો દર્શન કરી લેતા, પણ હવે તો જીવનનો આધાર એના ચરણોમાં રહેવાનો જ જીવનનો આધાર બની ગયો છે। રામ નામ જ જીવનનું લક્ષ્ય બની ગયું છે। એના ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો છે, હવે કોઈ દુનિયાની કોઈ તાકાત હવે એના વિશ્વાસને, મને જે એના પર વિશ્વાસ છે એ વિશ્વાસને દુનિયાની કોઈ તાકાત ન તોડી શકે, એટલો બધો એના પર વિશ્વાસ આવી ગયો છે, એટલી બધી એના પર શ્રદ્ધા છે, એટલો બધો એને પ્રેમ કરું છું। પણ દોસ્તો, આ રામ નામ મને આપ્યું કોને તમે જાણો છો? આ રામ નામ મને બારેજા ધામવાળી ખુખાર મેલડી માતાએ આપ્યું, અને 1/1/2027ના રોજ અયોધ્યા પદયાત્રા કરવાનો છું। તો આશા છે, ઈચ્છા છે કે બારેજા ધામવાળા ખુખાર મેલડી માતાના આશીર્વાદ લઈને જવું। કોઈ વખત તમને મેં કીધું નથી કે વિડીયો શેર કરજો, તમે ભલે સબસ્ક્રાઈબ ન કરો, લાઈક ન કરો તો કંઈ નહીં, પણ આ વિડીયો ખુખાર મેલડી માતા પાસે પહોંચે એવી આશા રાખું છું, જેથી હું એમની આશીર્વાદ લઈ, ભુવાજીના પણ આશીર્વાદ લઈને જઈ શકું। તો મારા ખુખાર મેલડીવાળા ભક્તોને તો ખાસ કહું છું કે આ વિડીયો જરૂરથી શેર કરજો અને માતા ખુખાર મેલડીવાળા ભુવાજી પાસે પહોંચાડે। જય શ્રી રામ।